વિશ્વવિખ્યાત અમૂલ એટલે કે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના નિયામક મંડળની ચૂંટણીના મહામુકાબલાનું આજે પરિણામ જાહેર થઈ ચૂક્યું। દૂધના મહાસાગર પર ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે સત્તાના નેતૃત્વનો કિલ્લો બનાવી સત્તાનું સિંહાસન હસ્તગત કરી કોંગ્રેસને કારમો પરાજય આપ્યો છે। સવારે 9ના ટકોરે મતદાન ગણતરીની પ્રક્રિયા પરિણામ ગુપ્તતાના શપથ સાથે શરૂ થઈ। ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન મંડળીના નિયામક મંડળની 12મી તેમજ વ્યક્તિગત બેઠકની માટે ચૂંટણી જાહેર થઈ। ચૂંટણી જાહેર થતાં 15,000 કરોડનું ટર્ન ઓવર ધરાવતી આ સંસ્થા સત્તા મેળવવા ભાજપ અને કોંગ્રેસે કમર કસી હતી। ભાજપ દ્વારા તમામ 12 બ્લોક બેઠક માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા, જ્યારે સામે કોંગ્રેસ દ્વારા વિશ્વાસ પેનલ બનાવી પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા। વિજય થયો છે અને આગળ પશુપાલકના વિનયમાં અમે બધું પશુપાલક માટે બધું કરી શકીશું। એ લોકો મહિલાઓ માટે એમની આર્થિક સમસ્યા છે બધી દૂર કરીશું। કેટલા મત મળે? 83 સામેવાળાને 5। આજે આણંદ વિભાગની અંદર અમૂલની ચૂંટણીમાં મારી સામે 109 મતદારોએ મતદાન કર્યું। એમાંથી 79 મતો મને ખૂબ મળ્યા છે, જે બદલ મારો વિજય થયો તે બદલ સૌપ્રથમ અમારા મતદારો પશુપાલકોનો આભાર માનું છું। અને સાથે સાથે દેશના વડાપ્રધાન આપણા શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું એક સપનું છે કે સહકારથી સમૃદ્ધિ તરફ દેશને લઈ જવું અને અમારા ખેડૂતો પશુપાલકો માછીમારોને જે ડબલ આવક કરવી છે એ વિઝનને સાથે આજે દેશની અંદર સૌપ્રથમ પહેલીવાર સ્વરાજ મળ્યા પછી સહકારિતા ખાતું ઊભું કરવામાં આવ્યું અને સહકારીના ખાતા એવા રાજકારણના ચાણક્ય અમિત શાહ સાહેબને સોંપવામાં આવ્યું અને એમના વિઝનથી સહકારથી સમૃદ્ધિની યોજના આખા દેશની અંદર જ્યારે લાગુ કરવામાં આવી અને જ્યારે એમની પશુપાલકોની ડબલ આવક કરવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ અને જેમણે ગુજરાત વિધાનસભાનો 156 ધારાસભ્યોનો રેકોર્ડ સર્જ્યો છે એવા યશસ્વી શ્રી પાટીલ સાહેબના નેજા હેઠળ અહીંયા અમૂલ ડેરીની અંદર સૌપ્રથમ પહેલીવાર ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ દ્વારા ઉમેદવારો નક્કી કરી અને પેનલ ઉતારવામાં આવી। ત્યારે તમે જુઓ છો કે ચૂંટણીની શરૂઆતમાં 12 સીટોમાંથી 4 સીટો બિનહરીફ થઈ। આજે આણંદ જિલ્લાની અંદર 4 સીટોમાંથી 3 સીટો ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ। વ્યક્તિ સભાસદ કે જેમાંથી દર વર્ષોથી એક જ વ્યક્તિ ચૂંટાતો એના બદલામાં ભારતીય જનતા પાર્ટીના વિજયભાઈ પટેલ જે અમારા ખેડા જિલ્લાના પૂર્વ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનો વિજય થયો છે, એમ અમારી આણંદ જિલ્લાની 5 સીટો જ્યારે આજે ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે અને 4 સીટો પેલી 5 ને 4 9 થઈ અને બીજી બાકી રહી છે એ તમામ સીટોની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતવાના છે। ત્યારે આજે સ્વરાજ મળ્યા પછી સૌપ્રથમ પહેલીવાર અમૂલ ડેરીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ રહ્યો છે। આનું એક જ કારણ છે કે મોદી સાહેબનું જે સપનું છે કે મારા ખેડૂતો, મારા પશુપાલકો, મારા ગરીબ વર્ગના માછીમારો એમની આવકમાં ડબલ કરવી છે અને એ નિયમ સાથે અમિત શાહ સાહેબ જે કાર્ય કરી રહ્યા છે અને જે ભારતીય જનતા પાર્ટીનું અમારું અગાઉનું 2.5 વર્ષનું જે બોર્ડ હતું એની અંદર અગાઉના શાસન કરતો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખેડૂતોની આવક ડબલ કરી, ડબલ બોનસ આપ્યું અને એમને નવો ભાવ ફેર આપ્યો। એના કારણે આણંદ જિલ્લો, ખેડા જિલ્લો અને મહીસાગર જિલ્લાના તમામ ખેડૂત પશુપાલકો આજે ખુશ છે। મંડળીના સેક્રેટરીઓ ખુશ છે, 7 લાખ સભાસદો ખુશ છે અને એના જ કારણે આજે અમૂલની અંદર આજે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ રહ્યો છે। ત્યારે મને નરેન્દ્ર મોદી સાહેબ પર ગર્વ છે કે જે આ ગરીબોની સંસ્થા છે એના માટે જેમણે ઉમદા કામ કરી અને ડબલ આવક કરવાનું વિઝન જે આપ્યું છે એ જ વિઝન સાથે અમૂલ ડેરીની અંદર અમારું બોર્ડ ચાલશે અને ભારતીય જનતા પાર્ટી તરફથી તમામે તમામ અમારા સભાસદોને સારામાં સારું વળતર મળે એના માટે પ્રયત્નો કરીશ। સૌપ્રથમ તો હું ખંભાત તારાપુર બ્લોકના મારા સૌ પશુપાલકોનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું। આવનાર સમયમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા દેશના પ્રથમ સહકાર મંત્રી એવા અમિતભાઈ શાહ સાહેબનું જે સંકલ્પ છે પશુપાલકોની અને ખેડૂતોની આવક બમણી કરવામાં, એ દિશામાં અમે સૌ સંચાલક મંડળો સાથે મળીને યોગ્ય દિશામાં પ્રયત્ન કરીશું અને પશુપાલકોની આર્થિક વૃદ્ધિ થાય એ દિશામાં અમે કાર્ય કરીશું। તમારે કેટલા મતે વિજય થયો? આજે 84 મત મને મળ્યા છે અને સામેવાળા ઉમેદવારને 19 મત મળ્યા છે। ભગવો લહેરાવાના તો દેશમાં જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબની કામગીરી, આપણા સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન, અમારા યશસ્વી પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ કામ કરતા આપણા ભૂપેન્દ્રભાઈ અને અમારા માર્ગદર્શક CR પાટીલ સાહેબ, સૌના સકારાત્મક પ્રયત્નોથી દેશમાં જે વાતાવરણ બન્યું છે
પશુપાલકોની આવક બમણી કરવાની મોદી સાહેબની નેમ હતી, એ દિશામાં અમે સૌ કામ કરી રહ્યા છે અને મોદી સાહેબની નેમને સૌ પશુપાલકોએ વધાવી છે, એનો અમને ચોક્કસપણે આનંદ છે. વિપુલભાઈ હવે ચેરમેન પદની દાવેદારી કરી રહ્યા છે, તમે અપેક્ષા રાખો છો કે તમે પણ ચેરમેન પદ અમારા પ્રદેશના મોવડી મંડળ નક્કી કરશે, અમારો રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરશે. ચેરમેનના અમને મેન્ડેટ આપ્યો છે અમારી ભારતીય જનતા પાર્ટીએ, તો ચેરમેન વાઇસ ચેરમેન પણ કોણ બનશે એ ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે. સક્ષમ છે? સક્ષમ બધા અમારા 11 મિત્રો સક્ષમ છે. પપ્પુભાઈ, પણ વિપુલભાઈ એવું કહે છે કે લાસ્ટ ટાઈમ ચાલુ સેટમાં પ્રોગ્રામ હતો, એસ જયશંકરની હાજરીમાં બોલ્યા છે કે અમુકનો ચેરમેન હું છું. જો રાજકારણમાં સૌને મહત્વાકાંક્ષા હોય, અપેક્ષા હોય, બહુ સ્વાભાવિક છે, પરંતુ અમારી પાર્ટીમાં પાર્ટી નિર્ણય કરતી હોય છે ને એ નિર્ણય બધા જ કાર્યકર્તાઓ ચૂંટાયેલા પદાધિકારીઓ માથે ચડાવતા હોય છે અને બધા માથે ચડાવશે. અમૂલ ડેરીમાં કમળ ખીલવું એની અંદર સૌથી મહત્વની ભૂમિકાના મુખ્ય સારથી તમે પણ રહી ચૂક્યા છો. હું અભિનંદન આપીશ અમારા યશસ્વી સંયોજક અજયભાઈ બ્રહ્મભટ્ટને. અજયભાઈ બ્રહ્મભટ્ટે 3 મહિનાથી સતત 3 જિલ્લાના આગેવાનોને, ધારાસભ્યો, સંસદ સભ્યો અને અમને સૌને સાથે રાખીને જે કામગીરી કરી, જેના કારણે અમે 11 સીટ મેળવવામાં સફળ રહ્યા છે. પપ્પુભાઈ, કહેવાય છે કે અમૂલ એ છે કે પશુપાલકો છે ને જે ગામડાઓનું જે અર્થતંત્ર છે તેનું મૂળ રહેલું છે, એના પર કયા પ્રકારની કામગીરી આગામી સમયમાં થશે? જો ગત 2.5 વર્ષમાં અમે દૂધના ભાવમાં 3 વર્ષમાં 21% ભાવ વધારો કર્યો. અમે બોનસમાં એટલે કે ભાવફેરમાં 90% ભાવફેરક વધારાનો આપ્યો છે. આગામી દિવસોમાં પણ અમારો અભિગમ રહેશે કે અમે પશુપાલકોને બને એટલા પોષણક્ષમ દૂધના ભાવ વધારે આપીએ અને બને એટલો ભાવ ફરક વધારે આપીએ. અમારા પશુપાલકને આત્મનિર્ભર બનાવવો છે. અમે આશા રાખીએ છીએ કે અમારો પશુપાલક બેંકમાં લોન લેવા નહીં, બેંકમાં ફિક્સ ડિપોઝિટ મૂકવા જાય. પશુપાલકોની એવી આશા છે કે હવે પછી આ ચેરમેન પપ્પુભાઈ જ બને. પશુપાલકોની આશા હોય, બધી વાત સાચી, પરંતુ નિર્ણય અમારા મોવડી મંડળ કરશે, એ સૌને સ્વીકાર્ય રહેશે. પરિણામ સારું આવ્યું છે અને 90% આવ્યું છે. 90%નું કારણ એટલે કે અમારો ગત વર્ષનો જે વહીવટ હતો મારા કાર્ડમાં, એ વહીવટમાં કોઈ પણ ખામી નથી. તમે લોકોએ જોયું છે કેટલાય હોબાળા કર્યા, પણ એમાં કશું મળ્યું નહીં, એટલે તમે બધા શાંત થઈ ગયા. આજે પરિણામનું કારણ એક જ છે કે અમારું પ્રદેશ પાટીલ સાહેબથી લઈ અમિતભાઈ, નરેન્દ્રભાઈથી લઈ અને અમારા 2 જિલ્લાનું સંગઠનના પ્રમુખો સાથે અને બધા ધારાસભ્યો એક થઈને નેક થઈને આ પરિણામ લાવવાનું પરિણામ છે. જે પ્રમાણે આગામી સમયમાં હવે જ્યારે નવા બોર્ડમાં નવા પદો વહેંચાશે, લાગે છે આપને રિપીટ કરવામાં આવે કે? રિપીટ તો કરે નહીં અને કરે પણ ખરા, કારણ કે મારું કામ જોવાશે. આ મારા કામનો જ બદલો છે, સમજો. મારું કામ એટલું સુંદર હતું એટલા માટે મને રિપીટ કરવો જોઈએ એવી તમારા દ્વારા હું અપીલ કરું છું, નમ્ર વિનંતી કરું છું. અને આખરે વિપુલભાઈ, તમે એસ જયશંકર જ્યારે ચારુ સેટમાં આવ્યા ત્યારે તમે બોલ્યા હતા કે અમૂલનો ચેરમેન હું જ થવાનો છે, તમારો કોન્ફિડન્સ હતો? હા, એ કોન્ફિડન્સ હતો, કારણ કે કામ કરતો હતો હું, અને એનું આ પરિણામ આજે આવ્યું છે, સમજો. એટલે આ રિપીટ કરે ના કરે એ તો પ્રદેશ સંગઠનને જોવાનું. મારા વિભાગ 2માં 7 મતો હતા અને 7 મતોમાંથી 4 મત મને મળ્યા અને 3 મત મારા હરીફ ઉમેદવાર માનનીય શ્રી રણજીતભાઈને મળ્યા, જેથી મારું પરિણામ મારી ફેવરમાં ચૂંટણી તરીકે વિજેતા મેળવ્યો છું. આ સંસ્થામાં હું 45 વર્ષથી સભાસદ છું. મારા પિતાશ્રીના વારસદારમાં મને આ વારસો મળેલો હતો અને એ મુજબ મેં ઘણીવાર 2 વખત પ્રયત્ન અગાઉ ચૂંટણી લડીને કરી હતી, પણ વ્યક્તિ સભાસદ તરીકે હું હરીફ હતો છતાં પરાજય થયો હતો. વિજય નામ છે, પણ વિજય આ વખત મારી પ્રાપ્તિ થઈ છે. આમ તો મારો જન્મ પણ શહીદ આપણી આઝાદી પહેલેલો છે, એટલે હું આમ સિનિયર સિટીઝનમાં છું અને મારી કદર સભાસદોએ કરી છે. અમૂલ ડેરી એ બહુ મહત્ત્વની ડેરી દરેક ખેડૂત અને ગ્રામ્ય વિસ્તારના દૂધ ઉત્પાદકો માટે કેન્દ્ર બિંદુ છે, કારણ કે આ ડેરી મારફતે જે દૂધનો વ્યવસાય ચાલે છે અને દૂધ પાલકોનો પણ જે આ વ્યવસાય મળ્યો છે એ એમના જીવનમાં અને જીવન રૂટીમાં બહુ જ મદદરૂપ થાય છે. રોકડ રકમ મળવાથી પોતાના ઘરનું જીવન બહુ સરળતાથી આગળ વધે છે અને એ સપોર્ટથી ખેતીનો પણ વિકાસ થાય છે અને ખેતી જેટલી સમૃદ્ધ અને વધારે ઉત્પાદક બને એમ દેશની પણ સદ્ધરતા વધે એ હેતુ ફાઉન્ડેશનમાં રહેલો છે. ત્યારે સરદારભાઈ વલ્લભભાઈ પટેલ
અને મોરારજી દેસાઈ કે ત્રિભુવન કાકાએ જ્યારે આ વસ્તુ વિચારી છે એ કેટલી દીર્ઘ દ્રષ્ટિથી આટલા વર્ષે પણ એ જ વાત આપણે કરવી પડે એવું બન્યું છે, એ આપણા માટે ગૌરવની વાત છે. કુલ નિયામક મંડળની 13 સીટોમાંથી 11 સીટો ભારતીય જનતા પાર્ટીએ ખૂબ બહુમતીથી અંકે કરી છે. અમારી 2 જે સીટો ગઈ પણ ખૂબ નજીવા માર્જિનથી ગઈ છે, જેનું અમને દુઃખ છે. દેશના શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વૈશ્વિક લોકપ્રિય નેતા જે પશુપાલકો અને ખેડૂતોના હિત માટે વિશ્વના તાકાતવાર દેશો સામે લડત આપી રહ્યા છે, તેની પર પશુપાલકોએ મોહર મારી છે. સહકાર મંત્રી કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના સહકારથી સમૃદ્ધિના ઉદ્દેશ પર પશુપાલકોએ મોહર મારી છે. માત્ર ને માત્ર કેન્દ્ર સ્થાને પશુપાલકોનું હિત રાખનાર અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન સી.આર. પાટીલ સાહેબના ઉદ્દેશ પર પશુપાલકોએ મોહર મારી છે. અમારા મુખ્યમંત્રી મૃદુને મક્કમ શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ પર પણ પશુપાલકોએ મોહર મારી છે. તદુપરાંત અમારા બંને મંત્રીશ્રીઓ જગદીશભાઈ, ઋષિકેશભાઈ ઉપરાંત બંને જિલ્લાના સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લા અધ્યક્ષો અને ભાજપના બધા જ કાર્યકર્તાઓએ એક મત થઈને આ ચૂંટણીમાં ઝંપલાવ્યું, જેના કારણે 3 થી લઈ અને 11 સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચી છે. આવનારા દિવસોમાં જે 2 બ્લોકમાં અમારી સીટ આવી નથી ત્યાં પણ અમે વિશેષ કામ કરી અને એની પર ધ્યાન કેન્દ્રિત કરીશું અને જ્યાં પશુપાલકોને એમણે ભ્રમિત કર્યા છે એ દૂર કરીશું. કુલ મળીને અમૂલની ઇમેજને નુકસાન કરવા માટે કોંગ્રેસે કામ કર્યું. અમૂલ જેવી સમકક્ષ બીજી કોઈ કંપનીને સાથે ભંડોળ લઈને કોંગ્રેસે અમૂલને નુકસાન કરવા માટે કામ કર્યું. આ બધી જ વાતોને આવનારા દિવસોમાં અમે ઉજાગર કરીશું, નીચે ડેરી સુધી જઈશું. આવનારા 100 દિવસના એજન્ડા સાથે અમારા ચેરમેન બન્યા બાદ પશુપાલકોના હિતમાં નવી યોજનાઓ, નવા પ્રકલ્પો સાથે અમે સતત આપની વચ્ચે આવતા રહીશું. અજયભાઈ, ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક ક્યાં સુધી થશે? જેવું ગેઝેટ બહાર પડશે એટલું તરત કરશું. તમે જે કીધું કે સમકક્ષ કોઈ ડેરીનો સપોર્ટ લે, આવનારા દિવસોમાં એનો પુરાવા સાથે ખુલાસો કરીશું. ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ.